કે સોશિયલ મીડિયા આશ્રમમાં દરેક પ્રભુજી માટે સરસ મજાનું ભોજન પ્રસાદી માટેનું આયોજન રાખવામાં આવ્યું છે અને અમારા મુકેશભાઈ પણ છે સાથે, પછી અમારા તોસીફભાઈ પણ છે. મુકેશભાઈ, જય મુરલીધરભાઈ. જય મુરલીધર. શું કહેશો મુકેશભાઈ, આજે સોશિયલ મીડિયા આશ્રમ આવી અને આજે તમને વિચાર ક્યાંથી આવ્યો કે પણ બધા પ્રભુજીને ભોજન પ્રસાદી આપવી જોઈએ? જેવી રીતે કે જગ્યા એવી વ્યવસ્થિત છે કે જે અહીંયા પ્રભુજીને આપણે જોઈએ તો આપણને એવું થાય કે આપણા 5 મિત્રો કે ગ્રુપ ગલ્લા પાનમાં મસાલાની દુકાને કે ગમે ત્યાં હોય, મિત્રો સર્કલને એવું કહીએ કે ભાઈ આપણે જે 5 રૂપિયાનું વ્યસનની જગ્યાએ થોડોક બસાવ કરી અને મિત્ર ગ્રુપ થઈ અને આપણે જે સોશિયલ મીડિયા આશ્રમને થોડો સપોર્ટ કરી શકીએ. બિલકુલ બિલકુલ કરવા યોગ્ય છે. બિલકુલ બિલકુલ. અને જે પોપટભાઈ કામ કરી રહ્યા છે એકદમ સરસ કામ કરી રહ્યા છે. થેન્ક યુ. ના ના, બહુ આનંદ થયો. તોસીફભાઈ, શું કહેશો આજે? ખૂબ જ સરસ તમારું આયોજન છે પોપટભાઈ જી. અમે એવી દુઆ કરીએ કે દાદા કાર્ય આવું ને આવું થતું રહે જી, એવી શુભેચ્છા. ના ના, બહુ આનંદ થયો. અને દોસ્તો આજે અમારો આખો આહિર પરિવાર અને સાથે સાથે અમારા દરેક પ્રભુજીને સરસ મજાની ભોજન પ્રસાદી માટેનું આયોજન રાખવામાં આવ્યું છે. શું કહેશો મોટાભાઈ? ખૂબ અમને આનંદ થયો આજે જી સોશિયલ મીડિયા આશ્રમમાં આવી અને જે પ્રભુજીને મળવાનો અને તમારી સાથે સમય વિતાવવાનો જે અમને અહેસાસ થયો. આમ તો તમારો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે અમને જે આવો મોકો મળ્યો છે. તમે આંગણે છો અમારા, એટલે આપણે તો ઘરના છીએ આપણે બધા. બહુ આનંદ થયો. અને તમે તમારા જેવા મહેમાનો જ્યારે અહીં ઉપસ્થિત રહેતા હોય તો અમને પણ ખૂબ મજા આવતી હોય છે. અને અહીંયા બધા લોકો એક શાંત સ્વભાવથી, એક ભગવાનની કૃપાથી બધા જીવી રહ્યા છે. અને તમે આજે જે ઉત્તમ વિચાર સાથે મુકેશભાઈ અને આખો પરિવારે જે ભોજન પ્રસાદીભાઈ આપી છે, અને આપણી કહેવત છે જેવું અન્ન એવું મન, એટલે મનની સ્થિતિ ત્યારે જ બદલી શકતી હોય કે જ્યારે એનો એક સારો આહાર મળી શકતો હોય. તો આજે એ માટે તમે નિમિત્ત બન્યા છો આજના દિવસે. થેન્ક યુ સો મચ. ખૂબ આનંદ થયો ભાઈ. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ભગવાન તમને ખૂબ દ્વારકાથી સાવિત્ર પ્રગતિશીલ રાખે. થેન્ક યુ ભાઈ.